મન પાસે એવી શક્તિઓ છે જેને ચમત્કાર જ કહી શકાય. નમસ્કાર, આપણે જાણીએ એના વિશે. આપણે પોતાના વિચારોને મોટે ભાગે વાણી દ્વારા વ્યક્ત કરીએ છીએ. જ્યારે આપણે કોઈ દૂર રહેતા વ્યક્તિને પોતાના વિચાર બતાવવા ઈચ્છીએ તો પત્ર કે તાર દ્વારા વ્યક્ત કરી શકીએ છીએ. ભૌતિક સાધનના સહકાર વિના વિચાર બીજા માણસ સુધી પહોંચી શકે એ બાબત પર આપણો વિશ્વાસ બેસતો નથી. પરંતુ પોતાના વ્યવહારિક જીવનને સૂક્ષ્મતાથી જોઈએ તો આપણને ભૌતિક સાધનના માધ્યમ વિના પણ મિત્રો સુધી વિચારો પહોંચાડવાના પુરાવાઓ મળી રહે છે. હમણાંની વાત છે કે એક લેખક પોતાના મિત્રના વિષયમાં અને એના પ્રેમ સંબંધમાં કંઈક કહી રહ્યા હતા. તે મિત્રનો કેટલાય સમયથી પત્ર આવ્યો નહોતો. બિલકુલ તે જ સમય પર તે મિત્રે પણ પોતાના લેખક મિત્રના વિષયમાં વિચાર્યું અને તેણે લેખકને પત્ર લખ્યો. એ જ રીતે જ્યારે લેખક એકબીજા મિત્રના વિષયમાં ચિંતા કરી રહ્યો હતો, લેખકે તે મિત્ર સામે પક્ષે પણ ચિંતા કરી રહ્યો હતો. લેખક તેમના ઘેર પહોંચી ગયા અને અનુભવની ખાતરી થઈ ગઈ. આપણા વિચાર વ્યક્ત ન થાય તો પણ જે વ્યક્તિ પ્રત્યે જેવા હોય છે એને ખબર પડી જાય છે. દરેક વ્યક્તિ જો પોતાના મનને એકાગ્ર કરીને કોઈ વ્યક્તિ પોતાના વિષયમાં શું વિચારે છે તે જાણવું હોય તો જાણી તો શકે છે. જો તે સામે છે તો તેના વિચારો જાણવાનું સરળ પણ છે, પણ જો તે દૂર હોય અને તો તેના ચહેરાને કલ્પનામાં લાવીને તેના વિષયમાં વિચારો અને એ સમયે તમારા મનમાં જે વિચાર આવે તેને ધ્યાનમાં રાખો તથા જુઓ કે એ વિચાર તેની ધારણાઓને વ્યક્ત કરે છે. જે માણસ આપણને ખરેખર ચાહે છે તેને વિશે વિચારતા આપણા હૃદયમાં પ્રેમ ઉભરાશે અને જે વ્યક્તિ આપણને ચાહતો નથી તેના વિશે વિચારતા જ આપણા હૃદયમાં ક્ષોભ પેદા થશે. આ ચાહના અને ક્ષોભને સમજવાથી બીજા માણસની સ્થિતિ અને તેનો આપણા તરફનો ભાવ સમજાઈ જશે. આપણે પોતાની જગ્યાએ રહીને પણ દૂર રહેલા માણસના હૃદયની ધારણા બદલી શકીએ છીએ. બીજા માણસના વિચારોને બદલવા આપણા ચિત્તની એકાગ્રતા પર આધાર રાખે છે. એક માણસ જો બીજા માણસને માત્ર તર્કના સહારે પ્રભાવિત કરવા ઈચ્છે તો તે સફળ નહીં થઈ શકે. ત્યાં સુધી તર્ક કરનાર માણસની અંદર શ્રદ્ધા હોતી નથી. ફક્ત દલીલો સાંભળીને કોઈ માણસ પર અનુકૂળ અસર પેદા નહીં થાય. તર્ક કરવાથી ક્યારેક વિરુદ્ધ અસર પેદા થતી હોય છે. માણસની બુદ્ધિ તેના હૃદયની દાસી છે. જ્યાં સુધી આપણે વ્યક્તિના હૃદયને પ્રભાવિત નહીં કરીએ ત્યાં સુધી બુદ્ધિ પર કાબૂ મેળવી નહીં શકીએ. બીજા વ્યક્તિના હૃદય પર અધિકાર મેળવવા માટે મનની સાધના અથવા એકાગ્રતા જોઈએ. હૃદય પર પ્રભાવ પહોંચે તો પછી બૌદ્ધિક પરિવર્તન સરળ બની જાય છે. હૃદયનું પરિવર્તન સદભાવના વ્યક્ત કરવાથી થાય છે. એને માટે વધારે બોલવું જરૂરી હોતું નથી. કોઈને સદભાવ ભર્યા 2 કે 4 શબ્દો વડે પ્રભાવિત કરીને તેનું હૃદય પરિવર્તન સરળતાથી થઈ શકે છે. આવશ્યકતા એ છે કે આપણે તેના પ્રત્યે સદભાવના રાખીએ. સદભાવના માટે પોતાના જ સ્થાન પર રહીને તેને માટે શુભ ચિંતન કરવાની જરૂર છે. શારીરિક અને માનસિક રોગના ઉપચારમાં સદભાવનાનું મહત્વ સારી રીતે જોવા મળે છે. દર્દી પ્રત્યે સદભાવના વ્યક્ત કરવાથી રોગ દૂર થાય છે. શરીરના રોગોના ઉપચારમાં ભૌતિક ઔષધિ કરતાં ડૉક્ટરની દર્દી પ્રત્યેની સદભાવના વધારે કામ આપે છે. ફક્ત આર્થિક લાભને નજર સમક્ષ રાખીને ડૉક્ટર દર્દીની યોગ્ય સારવાર કરી શકતો નથી. જે ડૉક્ટર જેટલો વધારે લોભી હોય છે તેટલો તે દર્દીની સારવાર માટે અયોગ્ય નીવડે છે. લોભી ડૉક્ટર પોતાની દવાથી દર્દીને સાજો કરવા ઈચ્છતો નથી, કારણ કે એનાથી એની આવક ઓછી થાય છે. તે આંતરિક મનથી રોગીને સાજો થવા દેતો જ નથી અને ઈચ્છે છે કે દર્દી વારંવાર આવે અને તે એને ફી ચૂકવે અને દવાની કિંમત પણ આપે. આમ આંતરિક ભાવના દવા કરતાં વધારે કામ કરી જાય છે અને દર્દીની બીમારી દૂર થતી નથી. કેટલાક ડૉક્ટરો આરંભમાં સફળ નીવડે છે પણ પછી દર્દીને સાજા કરવામાં નિષ્ફળ જતા હોય છે. આ પ્રકારના પરિવર્તનનું કારણ તેમના વિચારોમાં પેદા થયેલો દોષ જ હોય છે. ડૉક્ટર પોતાને ઘરે રહીને પણ દર્દીને આરોગ્ય આપી શકે છે. ચિકિત્સક નિસ્વાર્થ ભાવે કોઈ દર્દીને સાજો કરવાનું વિચારે તો પછી તેને ચોક્કસ લાભ થતો જ હોય છે
અહીં ચિત્તની એકાગ્રતા અને ડૉક્ટરની સદ્ભાવના કામ કરે છે. આપણે ચિત્તને એકાગ્ર કરીને દૂર રહેલા માણસના વિચારો બદલી શકીએ છીએ. જ્યારે કોઈ દર્દીના હૃદયના તાર કોઈ તંદુરસ્ત માણસ સાથે જોડાઈ જાય તો તેને તંદુરસ્તી જલ્દી સુધરતી હોય છે. રોગોના વિચાર તંદુરસ્ત માણસ અંગે ચિંતન કરવાથી બદલાઈ જાય છે. તેના નિરાશાના ભાવ પણ દૂર થઈ જાય છે અને આશાનો સંચાર થાય છે. મનમાં આશાનો સંચાર થવાથી રોગ અવશ્ય દૂર થાય છે. દર્દીના વિચારોને આશાવાન બનાવવામાં ડૉક્ટર સારું કામ કરી શકે છે. સ્વયં દર્દીના વિચારોમાં કોઈ પ્રકારની સ્થિરતા હોતી નથી. તે નિરાશ થઈ ગયો હોય છે અને રોગથી મુક્ત થવા ઈચ્છે છે, છતાં મુક્ત થઈ શકશે એવો વિશ્વાસ તેને હોતો નથી. આવા સમયે ડૉક્ટરે પ્રયત્ન કરવો પડે છે, જાણે કે હાથ પકડીને બહાર લાવવો પડે છે. એના માટે ડૉક્ટરે દર્દી સાથે વાત કરવી એટલી જરૂરી નથી જેટલી કે તેના વિશે જેટલું ચિંતન કરવું અને તેના સારવાર કરવી આવશ્યક થઈ પડે છે. નિસ્વાર્થ સેવા કરવાથી દર્દીના હૃદય પર ડૉક્ટરનો અધિકાર થઈ જાય છે અને પછી તેના વિચારને બદલવાનું સરળ થઈ જાય છે. આપણે જેટલી એકાગ્રતાથી બીજા માણસ વિશે વિચારીએ છીએ એટલું વધારે તે આપણે વિશે વિચારે છે. મૃત્યુ નજીક આવી ગયું હોય ત્યારે માણસ પોતાના પ્રિયજન વિશે વધારે એકાગ્રતાથી ચિંતન કરે છે. જે માણસ વિશે તે એવું વિચારે છે તે ઉદાસમન થાય છે. કાં તો તેને જાગૃત અવસ્થામાં તેની યાદ આવવા લાગે છે અથવા તો તેના વિષયમાં સ્વપ્ન દેખાવા લાગે છે. આ રીતે કેટલાય સ્વપ્ન સાચા પડતા જોયા છે. લેખકના એક વિદ્યાર્થીએ એકવાર પોતાના પિતાના મૃત્યુ અંગે સ્વપ્ન જોયું અને બીજે દિવસે એના મૃત્યુનો તાર આવ્યો. સાચા પડતા સ્વપ્ન અને સાધારણ સ્વપ્નમાં એ અંતર હોય છે કે સ્વપ્નાવસ્થાની પહેલાં જ મનુષ્યનું મન ઉદ્વિગ્ન હોય છે. જો એકાગ્રચિત્ત થઈને આ ઉદ્વિગ્નતાનું કારણ જાણવા ઈચ્છે તો તેને ભાવિ ઘટનાક્રમની પણ ખબર પડી જાય છે. જે માણસ પોતાના મનને જેટલું અંદર લઈ જાય છે તે બીજાના બનાવો અંગે જાણવાની શક્તિ એટલી વધારે ધરાવતો જાય છે. બીજા માણસોના વિચારોને પ્રભાવિત કરવાની શક્તિ તથા પોતાના સંકલ્પને સફળ બનાવવાની શક્તિ પણ પોતાની અંદરથી જ આવતી હોય છે. કેટલાક દિવસના ઉપવાસથી આ પ્રકારની શક્તિનો વિકાસ થાય છે. જગતના અનેક વિદ્વાનો અને બધા મહાત્માઓ પોતાના વિચારોનો પ્રભાવશાળી બનાવવા માટે અનેક જાતની તપસ્યાઓ કરતા હોય છે. જે વ્યક્તિ જેટલું તપ કરે છે તે વિચાર તેટલા પ્રભાવશાળી બને છે. સત્ય અને શક્તિ બંને મેળવવા માટે તપસ્યા જરૂરી છે. આપણું આંતરિક મન કલ્પનાતીત શક્તિઓનું કેન્દ્ર છે. આપણે જે પ્રકારની શક્તિનો સાક્ષાત્કાર કરવા ઈચ્છતા હોય તે મનની એકાગ્રતાથી જ મેળવી શકાય છે. પોતાના સ્વાર્થને છોડવાથી શક્તિની અપાર વૃદ્ધિ થાય છે. જે માણસ પોતાની માનસિક શક્તિને પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ઉપયોગમાં લાવતો નથી એટલા પ્રમાણમાં તેની શક્તિ વધતી જાય છે. તપ અને નિસ્વાર્થ ભાવથી થતા કાર્ય મનુષ્યને અપાર શક્તિ આપે છે. આપણી માનસિક શક્તિ આપણા વિશ્વાસ પર આધારિત છે. મનુષ્યની પોતાની શક્તિના વિષયમાં જેવી ધારણા હોય છે એના મનમાં એવા જ પ્રકારની શક્તિઓ પેદા થતી હોય છે. પરંતુ નિશ્ચયની દૃઢતા તપનું પરિણામ છે. તપ અને યોગમાં મૌલિક ભેદ નથી. બંનેમાં મનને સાધવું પડે છે. મનની એકાગ્રતાથી જ નિશ્ચયની દૃઢતા અર્થાત વિશ્વાસ આવે છે. વિશ્વાસ સિદ્ધિનું કારણ બને છે. વ્યક્તિગત જેટલું વધારે તપ કરે છે માનસિક શક્તિ એટલી જ વધે છે. આ વધેલી શક્તિ પોતાના સ્વાર્થમાં વાપરે તો તેનો નાશ થાય છે. એ શક્તિનો પરોપકારમાં વાપરે તો કાયમી બની જાય છે. શક્તિનો ઉદય તપ અર્થાત ચિત્તની એકાગ્રતાથી થાય છે અને તેના ઉપયોગથી તે સ્થાયી રહે છે. આપણા વ્યક્તિગત મનની આગળ સમષ્ટિ મન છે. આ જ મન શક્તિ અને પ્રતિભાનું કેન્દ્ર છે. ચિત્તની એકાગ્રતાથી મનુષ્ય પોતાને સમષ્ટિ મન સાથે ભેળવી દે છે. આ કામ તપસ્યાથી થાય છે. એનાથી વ્યક્તિનું વ્યક્તિગત મન પણ શક્તિશાળી બની જાય છે. જ્યાં સુધી વ્યક્તિના વ્યક્તિગત મન અને સમષ્ટિ મનમાં એકતા રહે છે ત્યાં સુધી વ્યક્તિ શક્તિશાળી બની રહે છે. જ્યારે વ્યક્તિ પોતાને સમષ્ટિ મનથી અલગ કરી નાખે છે તો તેની શક્તિ ઘટવા માંડે છે. શક્તિ સમષ્ટિ મન અર્થાત વિરાટ પુરુષ સાથે આવે છે જે આપણું અંતર્યામી છે. જ્યારે આપણે વિરાટ પુરુષ સાથેથી
મેળવેલી શક્તિ તેના કામમાં ઉપયોગ કરીએ છીએ તો તેનો નાશ થતો નથી. જેટલી વધારે આપણે પોતાની શક્તિને લોકોપકારમાં વાપરીએ છીએ, આપણી શક્તિ લોકકલ્યાણ માટે વાપરીએ તેટલી જ વધતી રહે છે. આપણા સ્વાર્થની સિદ્ધિવાળા કાર્યોમાં વપરાતા તેનો નાશ થાય છે. માનસિક શક્તિનો સંબંધ મનુષ્યની શારીરિક શક્તિ સાથે જોડવામાં આવે છે. મનુષ્યની જેવી શરીરની શક્તિ હોય છે તેના જ અનુસાર તેની મનની શક્તિ પણ હોય છે. એવી ધારણા બરાબર નથી. ભારે શરીરવાળાની મનની શક્તિ એકદમ ઓછી હોય છે અને દુર્બળ મનુષ્યના માનસિક બળથી જગત ડરે છે. અભણ અને ભણેલા લોકોની માનસિક શક્તિને જ જુઓ. સુશિક્ષિત વ્યક્તિનું માનસિક શક્તિ અભણ કરતાં વધારે હોય છે. અભણ કરતાં શિક્ષિત વ્યક્તિમાં આત્મવિશ્વાસ પણ વધારે હોય છે. અભણમાં આત્મવિશ્વાસ કે માનસિક શક્તિ હોતી નથી. ચિત્તની એકાગ્રતાનો અભ્યાસ કરવો પડે છે. મનુષ્ય કોઈ વિષય અંગે જેટલો માનસિક એકાગ્રતાથી અભ્યાસ કરે છે તેમાં તેટલો જ વધારે આત્મવિશ્વાસ અને માનસિક દૃઢતા પેદા થાય છે. અસ્તુ.